હેલો ગાય તો જુઓ દીપકભાઈ બે આ ઠેલા ભરીને આવી ગયા હા. ડીમાર્ટમાંથી મોટા ઠેલા ભરી લીધા છે. એક આ ઠેલો ભરી લીધો અને એક આયરો ઠેલો ભરી લીધો. એ ગાડી ડીમાર્ટમાં જઈને આવી ગયા હા અને બધો બહુ ખાડો પડી ગયો હા. કેટલા ખાડો પડ્યો? મારા 991 અને મારા 800 રૂપિયા એટલે આપણે બે થઈને 1500 રૂપિયા તો મીકીને આવ્યા. શું કરું? તો હવે જુઓ કોક જાદુ યંત્ર કાઢ્યું હોય આ ગમને ભૂલાવવા માટે. આ ગમ બધા ઉજાવવા માટે કાઢી દો. હવે મસાલો ખાઈ લઈએ. આ બ્રહ્માસ્ત્ર ગમે એવો ગમ હોય તો આપણને થોડો ઘણો હળવો થાય. હા. હવે જો નોકરી તો જઈને આવી ગયા રોજના ઘેર અને હવે ઘેર જઈ પતંગ ચકાવી આજ તો પતંગ ચકાવી ભાઈ આવડતી નહીં પણ હું તો ટોપી લઈ શકું. ચડેલી પતંગ પકડી લેવાની. જો આ બાજુ તો પતંગો એટલી બધી ચડતી નહીં. આ બાજુ દીપકભાઈ બાઈક ચલાવવાનો અને હું પાછળ બેસી રહ્યો. જો તાપ લાગ્યો અને શું કહેવાય સનરાઈઝ કહેવાય શું કહેવાય એવું જ કહેવાય. એવું જ કંઈક કહેવાય. જો અમે નીકળ્યા છીએ અને ભાઈ હવે ઘર આમ 10 મિનિટ વાર હા ને. ગામડાના રોટલી બહુ નાખી દીધી. લોકેશન જો લોકેશન બતાવો. જો અહીં ગાડી પેલા અમે મેચ રમવા આવતા હતા. અહીં ગાડી અમે મેચ રમવા આવતા હતા અને પેન ગાડી આગળ એ જગ્યા એ ગાડી અમે મેચ બહુ રમતા હતા. દીપકભાઈ નોકરી હતા કરતા ને તાણ બરાબર. અત્યારે તો મેચનો વ્યાજ જ નહીં પડતો હોય તમારે. અત્યારે મેચ નો વ્યાજ પડતો હોય નહીં. નોકરી અહીં નવરા નહીં પડતા. વાત સાચી. અને એક બીજું આ બાજુ આ નીલકરીઓ હોય ને આ ગાડી એ ગાડી મેચ રમતા હતા. અત્યારે લગભગ ચાલુ થાય છે મેચ. ચાલુ જ છે જો. આવા રોડમાં જો કદાચ ગાડી લઈને આવ્યા હા જો જંગલ આ જંગલમાં અમે આવી ગયા. આ હીરાપુર નું જંગલ હા. જો તમે જો અમે ઘેર આવી ગયા અને ચા બા પી લીધો અને આ બાજુ શું કરું હું પતંગ ચગાવી એરી જો ચો ગાડી એરી જો જય આવી એ લાલ દેખી હા. એ ચકો તો જો આ બાજુ વસુડો પતંગ ચકાવે હ અને નેહાર જયા નહીં લાગતા આજ તો. નેહાર જાવ તો ઓહો હા ચેટ લાગે નાખી આવો હો નેહારી નહીં ચેટ લાગે 5 વાગે તારે નિયમો દી વખત દે એટલે 5 વાગે જ એ આવું પડે ઘેર કંટાળ આવે ને આમાં બંકાઓ હો બધા તો ગાડ ધાબા ઉપર એટલે હળા ધાબા ઉપર જઈએ એમના જોડે. આ બાજુ અમારા મફત કાકા ચાબા પી દો નહીં પી દો સારું હેડો સાહેબ મળે અમારા અને શું જોવા હો ભાઈ के द्वारा उठाकर पूछा गया किस हैसियत से आप उन्हें अपने बराबर मानते हैं. આ બંક કરો થોડુંક બ્લોગમાં ધોન આપો ભાઈ. बोला ભાઈ ચાબા પી લીધો જગદીશભાઈ? बस एकदम पेन ऊपर आया. લેહડો પતંગ ચકાઈ ઉપર લેહડો. અને આ બાજુ ઋતુ તો લેહડો આ દીપો હ ઉપર તે લેહડા જઈએ ઉપર અને હોત બોત પડી ગઈ હ 6 વાગી ગયા 6 ઉપર થઈ ગયું હ અને એ ગાડી જગદીશભાઈ આજ તો બહુ દિવસે પતંગ ચકા હું કમ્પ્લીટ હા ચડી અને આ બાજુ બંકો પતંગ ચડાવશે અમને કાપી કાઢી. અમને કાપી કાઢી કોને હું ચડાવી બસોની કાપી કાઢી એવું એ કશું વાત નહીં દીપાન ચડાવે
અને તારો કોમ નહીં ભાઈ. તું ઉછીલો એક જ કાપ્યો હારા હા બરમ તો લગી એક જ કાપે ને તું આ ને એટલે કપાઈ જાય ઉછીલો એટલે હારા થઈ ગયા. શું કહેવાય સનસેટ? સનસેટ હા. સનસેટ પોઈન્ટ. અને આ બસ ચોદો ચોય દેખાતો નહીં, તે દિવસ તો દેખાતો હતો. અમાર કાળું જોઈ ગયો હતો. આ બધા હા હા બોલ. સૂર્ય અડધો ડૂબ્યો. અડધો ડૂબ્યો. હજુ સૂર્ય અડધો ડૂબ્યો એમ કે, આખો નહીં ડૂબ્યો. તો તમારે સૂર્ય અને ચંદ્ર વિશે જ્ઞાન લેવું હોય તો તમારે દીપાન મળવાનું. મને મળવાનું હું શાંતિ છું. હે શાંતિ છું. રુદ્ર ચોપડી જોઈએ પેલું અપેક્ષિતમય લખવાના ખબર અપેક્ષિતમય નહીં લખવાના હા હા તેમાં ખબર પકરમ પરમાણી હોય હા પેલું બીજું એ બીજા પ્રકરણમાં ઈ ચાલુ થાય ને એ દહીં ચાલુ થાય પેલા પ્રકરણમાં 9 લખ્યું એવી રીતે પ્રકરણ લખે એકમાં કેટલો હોય ખબર એક જ દિવસમાં. હા એક જ દિવસ હા હા એકમાં 10 હોય હા અને એક 30 સવાલ હોય અને જવાબ એમ હોય એ આખું એક ચોપડો ભરી દીધો ને બીજો 15 ભરે ના હોય ચોપડો ફરી સુડી ગયા ના આવ્યો તે આખા વાફમાં વાતો કરી છી તે આવી બે બધી. બાકી આખા વાફમાં વાતો કરી એમને લખી ના. વિજ્ઞાનનું લખ્યું. ના મારા ગગુભાઈ હોશિયાર છે. ભાઈ હોશિયાર. અને અમનું કશું નહીં થવાનું, આ પતંગો જ ચડાઈ કાઢવાના. મોટો પોર્ટફોલિયો નહીં બને. શું નહીં બને? જો આપણે ભણ્યા નહીં તો હાથથી અઠવાથી થઈ ગઈ. હા. ભણ્યા હે એમને જો ખાલી એય, જગ- કે ભણ્યો નહીં તો હારી ગયા છો હાજરી. અને અમારા જગદીશભાઈ બહુ દિવસે મળી ગયા હ અને થોડુંક ફરવા બરવાનું પ્લાનિંગ કરો. લા પાગળજી એવું નહીં બકા, જગા ને જગ્યા એ ફરીને આવે તને ખબર હ? મુંબઈ ના ચૌ તિરુપતિ તિરુપતિ ઋષિવા. એ તો ટોલી નહીં કરાવતા એ નહીં લે, ગાર્ડન તિરુપતિ બાલાજી નહીં. હા ગાર્ડન અને ખાલી આપણું ગાર્ડન જોવાય. તો જો મસ્ત અંધારું પડી ગયું હોય અને જગદીશભાઈ ચોક ફરવાનું પ્લાનિંગ બનાવો પછી જઈએ. અને આ બાજુ આવે મુઠ્ઠલ અને આ બાજુ ધાબા ઉપર ના ધાબા ઉપર કોણ આવ્યો? હું ગગુડો કીધું. તો કશું વાંધો નહીં, આ બ્લોગ આટલો જ રાખીએ આપણે. જગદીશભાઈ કહે એટલે કે હવે બંધ કરી દેવાય એટલે આ બ્લોગ આટલો જ રાખીએ. અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જગદીશભાઈ થોડાક શરમાય.